ગાઈસ સવારના 5 વાગી ગયા છે. હું અને મારો ભાઈ દોડવા નીકળી ગયા છીએ. અમે જઈએ છીએ ઓક્સિજન પાર્ક. ઓક્સિજન પાર્કમાં જે દોડશું અમે તમને ક્લિપ દેખાડશું. આજ તો 2 જણા છીએ. તો દોડમાં ભાઈ હારે છે. તો મળીએ આગળ. તો અમે દોડતા પહેલાં જો ચાલવાનું ચાલુ કરી દીધું છે. દોડતા પહેલાં થોડું ચાલવું પડે ને, ડાયરેક્ટ દોડીએ તો પછી આપણી નસ ખેંચાઈ જાય, નસ ચોંટી જાય, એવું બધું થાય, એવા પ્રોબ્લેમ આવે. એટલા માટે મેં પહેલાં શરૂઆત કરી ચાલવાથી. તો ચાલી લઈએ. તો અમે કસરત કરીને નીકળી ગયા છીએ રનિંગ કરીને. જો આ બાઇક લઈને આવી ગયો છે. તો હવે નીકળીએ અમે ઘરે જવા માટે. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ પાછા. અમારે મીટિંગમાં જવાનું છે. તમને કીધું મેં જેમ આગળ ગાઈસ હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો ઘરે આવીને. હવે મીટિંગમાં જવું છે મારે. તો મારે મીટિંગ માટે ગિફ્ટ સિટી જવાનું છે. તો હું રસ્તામાં તમને ક્લિપ હું દેખાડતો રહીશ અને અહીંયા જ તેનો વ્યૂઝ છે દેખાડીશ ગિફ્ટ સિટીનો. તો મળીએ આગળ. તો ગાઈસ મને લોકેશન મળી હતી, ત્યાં હું પહોંચી ગયો. મારા સાહેબનો ફોન આવ્યો, મીટિંગમાં એક ભાઈ જોડે જવાનું છે. તો મને એમને લોકેશન આપી હતી, હું અહીંયા પહોંચી ગયો છું. હવે એ ભાઈની વેટ કરું છું. એ ભાઈ આવે એટલે અમે નીકળીએ ગિફ્ટ સિટી જવા માટે. તો મળીએ આગળ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે નીકળી ગયા ગિફ્ટ સિટી જવા માટે. અત્યારે હું ગાડીમાં બેઠો છું. ઓલા ભાઈ આવી ગયા તો ભાઈના ઘરે પહોંચીને હું ગાડીમાં બેસીને નીકળી ગયા છીએ. તો અમે મળીએ આગળ. ગાઈસ તમે જુઓ, અમે ગિફ્ટ સિટીના એન્ટ્રન્સમાંથી ઈસ્ટ ગેટ ઉપર છીએ. તો હવે અમે અંદર એન્ટ્રી કરીએ છીએ. તો હું તમને આગળ દેખાડું વ્યૂઝ, તમે જુઓ. તો ગાઈસ હું હોટલમાં પહોંચી ગયો છું. તો મારે અંદર જવું પડશે. તો હું જઉં છું અંદર. જો આ અમારા મિટિંગનો હોલ છે. અહીંયા અત્યારે કોઈ છે નહીં, કારણ કે બધા અત્યારે બ્રેકફાસ્ટ કરવા ગયા છે. હમણાં મિટિંગ ચાલુ થશે ત્યાં બધા આવી જશે. તો મળીએ. તો મારે મિટિંગ પતી ગઈ. તો હું આવી ગયો બ્રેકફાસ્ટ કરવા. તો હું થેપલા, સેન્ડવિચ, પુલાવ અને ઢોસાનું બ્રેકફાસ્ટ કરું છું. તો ચલો મળીએ થોડી વારીને. તો ગાઈસ મેં નાસ્તો કરી લીધો અને હું અહીંથી નીકળતો હતો. તો અહીંથી નીકળતો ત્યારે મને એક હેમ્પર પેર આપ્યું. જો હેમ્પર બેગ લઈને હું નીકળું છું હવે ઘરે જવા માટે. તો મળીએ આગળ. તો ગાઈસ બધું પતી ગયું છે. તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો હું બહાર ગાડી પાસે જાઉં છું. ગાડી મંગાવી છે ડ્રાઈવર જોડે. ડ્રાઈવર લઈને આવે છે. તો આવે ત્યાં લગી તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પછી મળીએ આપણે આગળ. ગાઈસ હું આવી ગયો મિટિંગમાંથી ઓફિસે પાછો, અને હવે ઓફિસના કામથી પાછો બહાર જાઉં છું. તો તમને રસ્તામાં દેખાડું. ગાઈસ હું ઓફિસના કામથી નીકળી ગયો છું, જોઈ શકો છો તમે. તો મળીએ થોડીક વાર રહીને. હવે ઓફિસનું કામ કરી નાખ્યું છે. હવે હું રિટર્ન થઈ ગયો છું, તમે જોઈ શકો છો. તો મળીએ હવે થોડીક વાર રહીને ઓફિસ જઈને. તો ગાઈસ હું ઓફિસે આવી ગયો. તો તમે જોઈ શકો છો મારે થોડુંક કામ છે, તો હું પતાવી દઉં. પછી આપણે મળીએ થોડીક વાર એને. તો ગાઈસ હું આ તો ઓફિસના કામથી બહાર એટલે આપણો ભાઈબંધ મળી ગયો. ભાઈની ચેનલ पे લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાઈસ. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. એની પહેલાં અમે જશું પેટ્રોલ પુરાઈ આવશું. પેટ્રોલ પુરાઈ પછી અમે જઈશું નાસ્તો કરવા. તમને દેખાડીએ આગળ. તો મળીએ આગળ. તો જુઓ આપણે આવી ગયા છીએ જૂની ગાડી અડ્ડાએ.
વડાપાઉં ખાવા માટે. તો આપણે વડાપાઉંનો ઓર્ડર દીધો હતો. વડાપાઉં આવી ગયા છે અને અમે ખાવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો વડાપાઉં લાગે મસ્ત હો જુગાડી અડ્ડાના. ખાવા ટ્રાય કરો. તો ગાઈસ અમે જુગાડીયા જઈને આવી ગયા છીએ વિમટો પીવા. તમે જોઈ શકો છો વિમટો પીવા આવ્યા છીએ અમે. તો હવે વિમટો પી લઈએ અને મળીએ થોડી વાર પછી. ગાઈસ હું વિમટો પીને બહારનું કામ પતાવીને ઓફિસ પાછો આવી ગયો છું. હવે થોડુંક કામ છે ઓફિસનું એ પતાવી દઉં અને બહારથી પણ થોડુંક કામ આવ્યું છે પતાવવું પડશે એ રહ્યું બધું. આજે બહુ કામ છે બહાર બધું કામ પતાવીને પછી મળું આગળ. ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે તો હું જાઉં છું ઘરે હવે. તો ગાઈસ તમે જુઓ હું નીકળી ગયો છું ઘરે જવા માટે. તો મળીએ આગળ ઘરે હવે. તો ગાઈસ તમે જોઈ શકો છો હું ઘરે આવી ગયો છું. તો હું આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.